ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસના વિરોધને રાષ્ટ્રદ્રોહ ગણાવ્યો. લશ્કરે રાહુલના સૈનિકોએ એઆઈ સમિટમાં ખલેલ પહોંચાડી ભારતનું અપમાન કર્યું. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ દિલ્હીમાં એઆઈ શિખર સંમેલન દરમિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ શર્ટલેસ અર્ધલગ્ન વિરોધ પ્રદર્શનને અત્યંત શરમજનક ને રાષ્ટ્રદ્રોહ સમાન ગણાવ્યું છે. પત્રકાર પરિષદમાં આકરા પ્રહારો કરતા તેમણે આ વિરોધને ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો સુનિયોજિત પ્રયાસ ગણાવ્યો હતો. સુધાંશુ ત્રિવેદીએ પોતાના નિવેદનમાં કોંગ્રેસના કાર્યકરોની સરખામણી લશ્કરે રાહુલના સૈનિકો સાથે કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના કૃત્યો માત્ર રાજકીય વિરોધ પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે દેશની છબી ખરડવાનો પ્રયાસ છે. તેમણે ઉમેર્યું, જ્યારે વિશ્વભરના નેતાઓ અને તકનીકી નિષ્ણાતો ભારતની પ્રગતિ જોવા માટે એકઠા થયા છે, ત્યારે કોંગ્રેસ આવા અભદ્ર દેખાવો કરી ભારતનું અપમાન કર્યું છે. ભાજપ સાંસદના મતે આ વર્તન કોંગ્રેસની માનસિક દિવાળિયાપણું અને હતાશા દર્શાવે છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે વિદેશી શક્તિઓને ખુશ કરવા માટે કોંગ્રેસે વારંવાર ભારતીય ધરતી પર રહી ને દેશના હિતો વિરુદ્ધ કામ કરી રહી છે. સુધાંશુ ત્રિવેદીએ સવાલ ઉઠાવ્યો હતો કે શું રાહુલ ગાંધીના નિર્દેશો પર કરવામાં આવેલ આ શર્ટલેસ વિરોધ ભારતીય સંસ્કૃતિ ને લોકશાહીની મર્યાદામાં આવે છે. આ પ્રકારની હરકતો બદલ કોંગ્રેસના નેતૃત્વએ માફી માંગવી જોઈએ તેવી માંગ કરતા તેમણે જણાવ્યું કે દેશનો જાગૃત યુવા વર્ગ આવી નકારાત્મકતાને ક્યારેય સ્વીકારશે નહીં. Now, the World AI Summit has become a matter of pride for everybody. But the manner in which Congress has fallen from grace, from stupidity to nudity, is definitely a very shameful act done by Congress. It cannot be termed or subsided as just a mere politics or the mere negative politics. It amounts to Rashtradroh. It is just a disrespect to nation. And it seems that Rahul Gandhi, who has said that he has to fight the Indian state, so the Sipahis of Lashkar-e Rahul has come and tried to damage the image of India. They might be having a frustration that during their tenure, India's image was that we were half fed and half naked. Now, under the able leadership of Prime Minister Shri Narendra Modi, India is leading the world in one of the most prominent emerging technologies with all the global CEOs present here of all the major IT companies. Definitely, it was a glorious moment, one of the very significant glorious moment in the contemporary history in which they might have having a frustration. So in order to recall their own time, they tried to put forth the image of half-naked Indians. I think the entire country is very much in anguish and very much disturbed by this dastardly act of Congress, and they will not be pardoned by the people of this country.